હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત હાર્દિક જોશી. સ્વાગત છે આપ સૌનું આઈસી જીપીએસસીમાં. અને મિત્રો, આપણે જે એનરિચમેન્ટ સિરીઝ ચાલુ કરી છે એમાં આજે આપણે એક નવો વિષય એટલે કે હિસ્ટ્રી, ઓકે, જે બધાનો કહેવાય કે લોકપ્રિય વિષય અને પ્રશ્નો જાજા એમાંથી પૂછાય પણ ખરા અને જાજા ખોટા પણ એમાં પડે અને નાનપણથી જે ભણતા આવેલા એવો વિષય એટલે કે ભારતનો ઇતિહાસ. તો મિત્રો, આજે ઇતિહાસ જે છે કે આપણે હિસ્ટ્રી એનરિચમેન્ટ આપણી જે સિરીઝ છે, તમે પોલિટી એનરિચમેન્ટ સિરીઝનો લેક્ચર્સ છે એ તમે જોયો અને ખૂબ સારો ને પ્રતિસાદ મિત્રો તમે લોકો આપ્યો છે એને, બરોબર છે. હું ઘણીવાર વારે બોલું છું કે આપણી આ જે યાત્રા જે છે, આપણી સફર જે છે એ નવી છે. આપણી આઈસી જીપીએસસીની ચેનલ પણ નવી છે મિત્રો, અને એને તમે લોકોએ ટૂંક સમયમાં આપણે જ્યારે સફર ચાલુ કરી, મને યાદ છે 360 ઇનસાઇટનો મેં પહેલો વિડીયો નાખ્યો, તો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં મિત્રો ઘણા બધા હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે એ આપણી સાથે જોડાઈ ગયા છે, બરાબર છે. અને તમે ખોબલે આપણા જે વિષયો છે એની જે આપણી જે ડિટેલ્સ છે તેને તમારી જે કોમેન્ટ્સ છે, લાઇક્સ છે, એના દ્વારા તમે વધાવી લીધું છે. તો આવો જ પ્રેમ છે મિત્રો, એ તમે બનાવેલો રાખો અને અમે પણ તમારા માટે કંઈક નવું લઈને આવીએ. તો એનો જે એક પાર્ટ મિત્રો એટલે કે આપણું હિસ્ટ્રી એનરિચમેન્ટ સિરીઝ. અને મેં તમને જે પ્રોમિસ આપ્યું છે કે સર એનરિચમેન્ટ સિરીઝમાં આપણે એવા વિષયો, એવા ટોપિક્સ સર આપણે લેશું કે જે જનરલી આપણે જે કહેવાય કે ભાઈ જે રેગ્યુલર જે આપણા ક્લાસીસ હોય કે રેગ્યુલર આપણે કોઈ વિડીયો લેક્ચર જોતા હોય, કોર્સ લીધો હોય ઓનલાઈન, તો એમાં એ મિત્રો તમને મળે નહીં. કારણ મિત્રો એના બે મર્યાદાઓ છે. એક મર્યાદા કે ભાઈ આપણે ટૂંક સમયમાં તમે એ જે કોર્સ લીધો હોય, જનરલી એવો એપ્રોચ બને કે સર પરીક્ષાની જાહેરાત તારીખ આવે પછી આપણે ક્લાસીસ જોઈન કરીએ, એટલે સંચાલકો જે હોય ક્લાસીસના ઓફલાઈન ઓનલાઈન, એમની પાસે 3-4 મહિનાનો સમય તો માંડ હોય. તો એમાં એ લોકો તમને વિષયનો તમને એનો આઈડિયા આપે, વિષયની અંદર તમને ડિટેલ્સ આપે કે પછી આ રીતના એનરિચમેન્ટના અલગથી તમને વેલ્યુ એડિશન આપે. અને બીજું સર વિદ્યાર્થીઓ માટે પણ એ હોય કે સર હજી લોકોને વિષય આવડતો હોય નહીં, વિષય શીખતા હોય અને ઘણા બધા વિષયો કરવાના હોય સર, સાથે મેથ્સ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ એ તો હોય જ. અને એના માટે પણ પછી શું થાય મિત્રો કે આવી રીતના જે આ કમ્પાઇલેશન છે, એનરિચમેન્ટ છે, વેલ્યુ એડિશન જે છે એ પછી છૂટી જાય. અને આની ખોટ ક્યારે પડે કે જ્યારે તમે મેઇન્સમાં તમને જ્યારે ડેટા જોઈ, ફેક્ટ્સ જોઈ, ફિગર્સ જોઈ, ઇવન પ્રિલિમ્સમાં પણ ઘણી વખત તમને કહેવાય કે સાવ સિલી પ્રશ્ન હોય, બરાબર છે. માનો કે તમને એક સિમ્પલ પ્રશ્ન આવ્યો કે સાહેબ બદામી અથવા વાતાપીના જે ચાલુક્ય હતા તેનો સ્થાપક કોણ હતો? તો આ જે ફેક્ટ બેઝ પ્રશ્નો છે, અથવા તમને વંશના તમને સ્થાપકોના તમને માનો કે લિસ્ટ આપ્યા હોય તમને, અને ત્યારે મિત્રો ઘણીવાર એવું થાય કે આપણી પાસે એનું જે કહીએ ને આપણે કે ભાઈ પ્રોપર આપણો આન્સર આપણી પાસે ન હોય. શું કામ? તો કે આપણી પાસે એનું કમ્પાઇલેશન ન હોય. આપણે જ્યારે રિવિઝન કરતા હોઈએ તો આપણી પાસે એવી કોઈ નોટ્સ, ચાર્ટ્સ કે એવા કોઈ ટેબલ્સ કે ભાઈ આપણે ચોંટાડ્યા હોય આપણી ડેસ્ક ઉપર, આપણા પિનબોર્ડ ઉપર, વોલ ઉપર, આપણા રૂમમાં કે આપણી લાઇબ્રેરીમાં, કે એ એક વખત તમે રોજ નજર નાખો. તો આપણે સર કમ્પાઇલેશનનો મેઇન પર્પઝ છે. તમે જે પોલિટી એનરિચમેન્ટનું પહેલી કડી જોઈ તેમાં તમે જોયું હશે મિત્રો કે આપણે કઈ રીતના બધાય 25 ભાગ અને એના જે અનુચ્છેદના નંબર જે છે એ આપણે લઈ લીધા. તો આજે સર આપણે જે હિસ્ટ્રી એનરિચમેન્ટ અને એની અંદર આપણે ક્રોનોલોજીને બને એટલી ફોલો કરશું, બરાબર છે, પણ બધી કડીઓ ઇન્ડિપેન્ડન્ટ હશે, ઇન્ડિવિડ્યુઅલ હશે. એટલે કે એવું નહીં કે તમે આ જોવો પછી તમને બીજું સમજાય, બરાબર છે. જેમ કે આજે એક બનશે કે કારણ કે આપણે સંપૂર્ણ ભારતના ઇતિહાસની સમયરેખા આપીએ છીએ, તો આપણે સર આને 3 ભાગમાં વહેંચશું, બરાબર છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. એટલે આ જે સિરીઝ છે એના કદાચ તમને 3 પાર્ટ જોવા મળે. અને એ એક એવા છે મિત્રો કે એવું નહીં કે તમે પ્રાચીન પહેલા સમજી લો પછી જ મધ્યકાલીનમાં જાઓ. તમને જો પ્રાચીન આવડતું હોય તો સીધા તમે મધ્યકાલીન તમારે નથી જોવું, સીધા સર સ્કીપ કરીને તમે આધુનિકમાં વયા જાઓ, બરાબર છે. આનો સર હેતુ શું છે આ ઇતિહાસની સમયરેખાનો? કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ઇતિહાસ આવડતો હોય પણ એનો ક્રમ ખબર ન હોય. ઘણાને હું એમાં જો મૌર્ય અને ગુપ્ત ને એવું મેઇન આવડતું હોય, પણ માનો કે વિજયનગર આવે તો ઘણાને એ ન ખબર હોય છે વિજયનગર એકચ્યુઅલી ક્યાં પડે, બરાબર છે. માનો કે આપણે ઘણીવાર આવે કે સર મરાઠાઓ, તો એમાં તમને 2 આવે, છત્રપતિઓ આવે અને પેશવાઓ આવે. તો ઘણા લોકોને એ ન ખબર હોય કે ભાઈ છત્રપતિઓનો ઇતિહાસ છે એ મધ્યકાલીનમાં આવે અને પેશવાનો છે એ આધુનિકમાં આવે. તો આવો ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને ઇસ્યુ આવતો હોય છે, બરાબર છે. તો સર આપણે એવા વિદ્યાર્થીઓ જે છે એનું કન્ફ્યુઝન. બીજું મિત્રો, મારા પણ ઘણા ગ્રુપમાં એવા લોકો છે જેને મને કીધેલું કે ભાઈ અમારે આમ પરીક્ષા તો નથી આપવી પણ અમારે ખાલી ઇતિહાસને વ્યવસ્થિત સમજવો છે. તો એવા લોકો માટે પણ મિત્રો આ એનરિચમેન્ટ સિરીઝ બહુ કામમાં આવશે કે તમે ભલે પરીક્ષા ન આપો પણ તમને મિત્રો ભારતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, અર્થનીતિ, આપણું અર્થશાસ્ત્ર છે, તેના ફંડામેન્ટલ્સ જો તમને ખબર હોય. આપણી આઈસી જીપીએસસીનો આખો પર્પઝ જ છે કે આપણો જે વિદ્યાર્થી જે છે ને, આપણો વિદ્યાર્થી એ આમ કહેવાય ને કે આમ ટી બહાર નીકળે અને એનો જે એનરિચમેન્ટ છે ને એનો બ્રેઇનનું, એની અંદર એનું વેલ્યુ એડિશન છે, એનું નોલેજ છે એની અંદર, એ મિત્રો આપણે એને દેવું છે.
બરાબર છે. તો સર હવે આપણે શરૂ કરીએ. આપણે મિત્રો સૌથી પહેલી વસ્તુ કે જ્યારે તમે ઇતિહાસ સમજો તો ઇતિહાસને મિત્રો આપણે જે કહેવાય કે એકેડમિશિયન્સ જે છે બરાબર છે, તો એની અંદર એ લોકો ઇતિહાસને 3 ભાગમાં વહેંચે છે. ઘણા કહેશે ખબર છે અમને પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, એ નહીં મિત્રો. મિત્રો ઘણીવાર ઇતિહાસ છે ને એ હંમેશા લખેલો હોય, મેજોરિટી આપણે કે ભાઈ ઇતિહાસની બુક એમ. પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે 70 થી 80% જે હિસ્ટ્રી જે છે ને મિત્રો, તો એ લખેલા સિવાયના જે સોર્સિસ છે ને એમાંથી આપણે ડિરાઈવ કરીએ છીએ. બરાબર છે. આપણું એક ચેપ્ટર છે હિસ્ટ્રીના સોર્સિસ, આપણે એના ઉપર પણ એનરિચમેન્ટ સિરીઝ લાવશું. બરાબર છે. એમાં અલગ અલગ વંશો કે અલગ અલગ સમયના આપણે સોર્સિસ આપણે ડિસ્કસ કરશું. સોર્સિસ જનરલી 2 પ્રકારના હોય, લિટરરી સોર્સિસ અને નોન લિટરરી સોર્સિસ, એટલે કે સાહિત્યિક અને અસાહિત્યિક અથવા બિન સાહિત્યિક, નહીં પણ બિન સાહિત્યિક. બરાબર છે. તો સર અહીંયા આપણે જે સમય રેખા આપણને થઈ સાહેબ તમે બોલ્યા હવે કયો હાલો, તો કે સર 3 ભાગ પડે એના, પ્રી હિસ્ટ્રી, પ્રોટો હિસ્ટ્રી અને હિસ્ટોરિકલ એરા. બરાબર છે. ઘણી વખત આ જે પ્રી હિસ્ટ્રી છે સર, એને આપણે ઘણી વખત એને પ્રાગ ઐતિહાસિક પણ કહેતા હોઈએ, પ્રાગ ઐતિહાસિક પણ કહેવાય. અને આને સર આદ્ય ઐતિહાસિક કહેવાય. શું કહેવાય? આદ્ય ઐતિહાસિક. અને અહીંયા જે સર આ જે છે આને કહેવાય સિમ્પલી ઐતિહાસિક. બરાબર છે. ઘણી વખત આવો સિમ્પલ પ્રશ્ન પૂછે કે ભાઈ આપણને પૂછે કે સર સિંધુ ખીણ સભ્યતાનો જે આખો પીરિયડ છે આપણા ઇન્ડિયાના હિસ્ટ્રીની અંદર, તો એ કયા એરામાં આવશે? એ પ્રી હિસ્ટોરિક કહેવાય, પ્રોટો હિસ્ટોરિક કહેવાય કે હિસ્ટોરિક કહેવાય? તો કે સર આ ભાગ કોના આધારે પડ્યા? તો કે એ સર રાઇટિંગ એવિડન્સીસના આધારે પડ્યા, કે તમારું જે લખાણ છે, ઇતિહાસના જે રાઇટિંગના જે સોર્સિસ છે. અચ્છા, રાઇટિંગ એટલે એવું નહીં કે પેજમાં જ લખ્યું હોય ને એની એક ચોપડી હોય, જેમ કે કોઈ તામ્રપત્ર હોય, બરાબર છે, કે પછી કોઈ માનો કે બર્ચ જે આવે, છાલ આવે, બરાબર છે, ભોજપત્ર જેને કહીએ આપણે, કે પછી માનો કે સર કોઈ દિવાલ ઉપર કંઈ લખ્યું હોય, જેમ કે અશોકના શિલાલેખો છે, તો એ પથ્થરની મોટી શિલાઓ ઉપર કોતરેલા છે, તો સર એ બધાને રાઇટિંગ કહેવાય. તો સર રાઇટિંગ હોય અને રાઇટિંગ ન હોય, તો કે સર પ્રી હિસ્ટોરિક એટલે શું? તો કે એમાં રાઇટિંગ હોય કે ન હોય? તો કે સર રાઇટિંગ ન હોય, આમાં રાઇટિંગ હોય નહીં. આ ખાસ યાદ રાખજો. પ્રાગ ઐતિહાસિકમાં સર રાઇટિંગ ન હોય. હવે એ કયા સર? તો કે એ જે આદિમાનવના એરા જે કહેવાય ને, આપણે જે પાષાણ યુગની વાતો કરીએ ને સર, ઘણી વાર તમે શબ્દ સાંભળ્યો હોય, આપણે ટીચર ભણાવતા સર પાષાણ યુગ, એટલે કે આદિવાસીઓ જે છે આદિમાનવો પહેલાના, તો એ શું કરતા આદિમાનવો? તો કે સર એ પેલા પથ્થર છે બરાબર, ગુફામાં રહેતા, પછી તો કે સર પથ્થરથી લોકો અગ્નિ પેટાવતા, પથ્થરની ધાર કાઢીને પછી ચામડું ચીરતા, પથ્થરથી પછી લાકડી બાંધીને શિકાર કરતા. તો આખી એની સંસ્કૃતિ પથ્થર ઉપર ડિપેન્ડન્ટ. તો સર એને આપણે પાષાણ યુગ કીધા. બરાબર છે. તો એ મેજોરિટી જે પાષાણ યુગનું જે ઇસ્યુ છે ને મિત્રો, એ તમને પ્રી હિસ્ટોરિકમાં જોવા મળે. કારણ કે ત્યારે જે સિવિલાઇઝેશન જે છે એ કહેવાય કે 0 લેવલે હતું. ત્યારે માણસો જે પ્રકૃતિમાં જેમ જૈનમાં એમ જ રહેતા, કપડાં બપડા પહેરવા ન પહેરવા એ કોઈ સૂઝબૂઝ હતી નહીં. બરાબર છે. તો અહીંયા આ સિવિલાઇઝેશનની પહેલાની વાતો છે. આપણે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, કે મેસોપોટેમિયન છે, કે ઇજિપ્તની મિશ્ર સંસ્કૃતિ છે, કે અમેરિકા, મધ્ય અમેરિકામાં તમને જે ઓલી માયા સંસ્કૃતિ તમારે આવતી, કે પછી ચીનની જે સંસ્કૃતિઓ છે મિત્રો, બરાબર છે, તો એ બધાય, અને રોમન અને ગ્રીક જે બહુ પછી આવી, બરાબર છે, તો સર એ બધાની પહેલાની આ વાત છે. તો સર એ જે છે એ પ્રાગ ઐતિહાસિક સમય કે જ્યારે કોઈ રાઇટિંગ હતું નહીં. પણ સર હિસ્ટોરિક એટલે શું? તો કે એમાં સર રાઇટિંગ હોય કે ન હોય? તો કે યસ હોય. એમાં સર રાઇટિંગ હોય, યસ. અને કેવું હોય સર? તો કે એ જે હોય રાઇટિંગ, એને આપણે રીડ પણ કરી શકતા હોય, અને એને આપણે સર સમજી પણ શકતા હોય, અન્ડરસ્ટેન્ડ આપણે એને સર સમજી પણ શકતા હોય. એટલે કે આપણે એ લિપિ ઉકેલી નાખી હોય, જેમ કે વેદો છે તે સંસ્કૃતમાં લખાયેલા છે, આપણે વાંચી શકીએ, આજે પણ સમજી શકીએ. બરાબર છે. એ સેમ રીતના ગ્રીક છે, રોમન કલ્ચર છે, બરાબર છે, એમાં જે આપણે ઓડિસી જે છે, હમણાં એક પિક્ચર પણ આવે છે ઓડિસીનું, તો એ આપણને ખ્યાલ છે બધો. ઓકે. તો સર એ બધું આપણે વાંચી શકીએ, લખી શકીએ. પણ સર પ્રોટો હિસ્ટોરિક એટલે શું? એટલે કે સર એવો સમય કે જેની અંદર રાઇટિંગ તો હોય તો કે આ યસ હોય, પણ સર એ કેવું હોય? તો કે એ અન્ડરસ્ટેન્ડ એ થઈ શકે છે, તમે એને અન્ડરસ્ટેન્ડ કરી શકો, અથવા તમે એને સમજી શકો, અથવા એ ડેસિફર્ડ એટલે કે ઉકેલાયેલું હોય, તો કે ના સાહેબ એ તમે સમજી ન શકો. હા, એમાં તમને ખબર હોય કે આ લખ્યું છે. જેમ કે આપણા માટે અત્યારે ચાઇનીઝ કોઈ હોય રેપર, માનો કે કોઈ પ્રોડક્ટ તમે લીધી ચાઇનીઝ રમકડું, એમાં નીચે ચાઇનામાં કંઈક લખ્યું હોય, તો આપણે એ ખબર લાગતી હોય કે આમાં કંઈક લખ્યું છે, પણ શું લખ્યું છે એનો ખબર પડે. એને સર શું કહેવાય? એને કહેવાય પ્રોટો હિસ્ટોરિક. તો આ 3 વસ્તુઓ સર હિસ્ટ્રીની અંદર પ્રી હિસ્ટોરિક, આમાં મેજોરિટી તમારે પાષાણ યુગ સર આવે આમાં, બરાબર છે. આમાં તમારે શું આવે સર? તો કે આની અંદર તમારે લિથિક એજ, જેને આપણે કહીએ શું કહેવાય? લિથિક એજ અથવા પાષાણ એરા. બરાબર છે સર. એના પાછા 3 પ્રકાર પડે. બરાબર છે સર. કયા 3 પ્રકાર પડે? ચાલો એ પણ જોઈ લઈએ.
હવે જો ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ તો એના સર પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક એમ 3 પ્રકાર પડે. આ બધાને ખબર છે, બરાબર છે. બધાને ખબર છે અંગ્રેજોની સાથે આપણે સંઘર્ષ છે, ગાંધીજી છે, બધું આધુનિકમાં આવે. પછી તો કે સર સિંધુ ખીણ સભ્યતા, વૈદિક, એ બધું આમાં આવે. પછી જ્યારે મુઘલો હતા, મરાઠાઓ હતા, એ બાદતા, એ બધું મધ્યકાલીનમાં આવે. આ બધાને ખબર છે, બરાબર છે. પણ આપણે આ અહીંયા ટાઈમલાઈન પ્રોપર સમજવાની છે કે તમને આગળ પાછળનું ખબર પડે કે હું જ્યારે બોલું હાલો સાતવાહન, તો તમને ખબર પડવી જોઈએ કે સર સાતવાહન એટલે મૌર્ય પછી ને ગુપ્તોની પહેલા. હું એમ બોલું કે સર હાલો ચાલુક્યા, તો તમને એ ખબર હોય છે ચાલુક્યા 3 હતા, ખાલી એટલી ખબર હોવી જોઈએ. હવે જો ઘણા એમ કે સર એટલું ડિટેલમાં એટલે એ પણ ખબર તો હોવી જોઈએ ને કે સર આ ભારતના ઇતિહાસમાં 3 પ્રકારના ચાલુક્યના વંશ થઈ ગયા, એ જેમ અને મોટું ખબર હોવી જોઈએ. આપણે ક્યાં બહુ ડિટેલમાં જવું છે, સમજો. આપણે આખી એનરિચમેન્ટ સિરીઝનો પર્પઝ જ એ છે કે તમે આજે એક આઈએએસ ઓફિસર ક્યારે બનશો, અથવા ગેસ કેડર કે ડીવાયએસપી તમે ક્યારે બનશો કે જ્યારે તમારી અંદર એટલું બધું કન્ટેન્ટ હશે ને ત્યારે. યાદ રાખજો, પહેલા તમને ખબર પડશે કે હું અધિકારી બનવા જઈ રહ્યો છું, પછી તમને પાસ થશો, પછી પરીક્ષા પાસ થશો, પછી સમાજને ખબર પડશે. સમજો છો, ખાલી જો ગોખવાની એવી તૈયારી કરશું ને આપણે, બરાબર છે, તો મિત્રો આ અવળી મોટી પરીક્ષા પાસ થશે ને. એટલે આપણે એનરિચમેન્ટ આપણે લઈ આવ્યા છીએ, બરાબર છે સર. હવે માનો કે અહીંયા આપણે મોટું લખવું છે કે શું આવે આની અંદર, બરાબર છે. તો એ આપણે આના પછી લખીએ. પહેલા આપણે સર પ્રાચીનની વાત કરી લઈએ. આજના આપણે જે મેં કીધું કે પ્રાચીન અને મધ્યકાલીન આજે આપણે ડિસ્કસ કરવું છે આ લેક્ચરમાં, બરાબર છે સર. પહેલી વસ્તુ આપણે માનો કે પૂછે, મેં હમણાં વાત કરી કે 3 પ્રકારના આપણે જે હતા કે ભાઈ કયા, તો કે પ્રી હિસ્ટોરિક, પ્રોટો હિસ્ટોરિક અને હિસ્ટોરિક. તો એમાં પ્રી હિસ્ટોરિકમાં મેં કીધું કે તમને પાષાણ યુગ આવે, લિથિક એજ આવે. તો પાષાણ યુગને સર આપણે પાછા 3 ભાગમાં વહેંચીએ છીએ: પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પુરાતન એટલે શું છે, તો કે એમાં મોટા પથ્થર જેવો હોય ને એવો જ પથ્થર એ લોકો વાપરે. આમાં થોડોક સારો ચેન્જ આવ્યો. આમાં પછી એ લોકો પથ્થરને ધાર કાઢવા માંડ્યા, થોડાક લીસા કરવા માંડ્યા, થોડાક એને સ્મૂધ કરવા માંડ્યા, પાતળા કરવા માંડ્યા, અણીદાર કરવા માંડ્યા, બરાબર છે. પણ હતું તો બધું પાણાનું જ હજી પણ, બરાબર છે. પછી તો કે સર ધીમે ધીમે પછી અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, બરાબર છે. અને માનવ જે છે એ મિત્રો આદિમાનવમાંથી પછી ધીમે ધીમે પછી કબીલાની પોતાની વસાહતોની બધું એને શરૂ કર્યું. આવું આપણા ઇતિહાસમાં કંઈ આવતું નથી. આ યાદ રાખજો, આપણા ભારતના ઇતિહાસમાં આપણે જે ગવર્મેન્ટે આપણને જે સિલેબસ આપ્યો છે ને એમાં આટલું બધું કંઈ છે જ નહીં, બરાબર છે. જો આ તમારા સિલેબસ આવડવા, તમારો આખો જે જીપીએસસીનો જે પોઈન્ટ છે ને એ બધા આમાં આવી જશે, બરાબર છે. એમાં હિસ્ટ્રી અને કલ્ચર એ લોકોએ સાથે લીધું છે, બરાબર. પણ આપણે ખાલી હિસ્ટ્રી ઉપર જ ધ્યાન દો તો સર એ લોકોએ તો બહુ ટૂંકું કીધું તમને. જુઓ, એટલું બધું કંઈ જાજુ આમાં એ લોકોએ કંઈ કીધું જ નથી. શું સાહેબ કીધું એ લોકોએ? તો કે સર પહેલી વસ્તુ એ કે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, બસ એટલું તમે કરો. એ લોકોએ એટલું જ કીધું. જુઓ, છોકરાઓ કન્ફ્યુઝ શું કામ થઈ જાય ખબર છે? કારણ કે એને સાહેબ એ લોકોએ બહુ ચોખવટ કંઈ કરી જ નથી. બસ ફટાફટ તમે એ કીધું કે એટલું કરી નાખો. પછી તો કે સર મધ્ય એશિયાનો સંપર્ક ને પરિણામ ને એ બધું કરી નાખો. પછી હવે આ બહુ મોટો ટોપિક છે સાહેબ કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના અને ગુજરાતના મુખ્ય રાજવંશો, એના શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક, આર્થિક વગેરે પરિસ્થિતિ. આ બહુ મોટો આખો ઇતિહાસ આવી ગયો આમાં. કહેવાય ખાલી પોઈન્ટ, પણ આખો ઇતિહાસ. પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, અર્વાચીન ભારત, ગુજરાત, બધાયના રજવાડા, બધાયનું ફલાણું ઢીકણું બધું તમને પૂછી લીધું, બરાબર. હવે આનો મતલબ શું થયો કે અમે ગમે એ પૂછશું તમને. ખાલી કહેવાય હું તો કે સાહેબ અમે તમારા ખાલી 6 પોઈન્ટ આપ્યા ઇતિહાસના, પણ મારા ભાઈ આમાં તો તમે અમે કહેવાય ને કે આમાં તો સ્કીમ કરી નાખી આવડ્યા. અને ચોથું સાહેબ શું છે તો કે એની અંદર સર ભક્તિ આંદોલન અને સૂફીવાદ જે છે એ, બરાબર છે. હવે ઘણા લોકો છે એ બોલતા હોય કે સર સૂફીવાદ છે, હવે એ લોકો માનો કે નથી પૂછતા, બરાબર છે. મધ્યકાલીન છે કે મુઘલ છે કે દિલ્હી સલ્તનત છે કે ગુજરાતની જે સલ્તનત હતી કે પછી સૂફી આંદોલન છે, બરાબર છે. તો એના ઉપર એ લોકો હવે પ્રશ્ન પૂછતા નથી. પણ સિલેબસમાં આપ્યું છે મિત્રો, આપણે કરીને જવું પડે. એટલીસ્ટ ખબર હોવી જોઈએ આપણને કે એમાં શું હતું એ, બરાબર છે. એમાં જે અલગ અલગ સૂફી પરંપરાઓ હતી આપણને ખબર હોવી જોઈએ. આપણે એનરિચમેન્ટ સિરીઝમાં એ બધું ધીમે ધીમે કવર કરશું આપણે, બરાબર છે સર. પછી શું તો કે આની અંદર તમે જુઓ ખાલી કે ભારતમાં યુરોપિયનોનું આગમન, એનો પછી એનો જે સર્વોચ્ચતા માટેનો જે સંઘર્ષ, ભારતમાં કમ્યુનિસ્ટ શાસન, ભારતમાં એની સ્થાપના, વિસ્તરણ, પછી એનો સ્વતંત્ર સંગ્રામ, પછી તો કે એની સામે જે આપણે સુધારા થયા, આંદોલનો થયા, પછી તો કે સ્વતંત્રતાની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. તો મિત્રો આ તો તમે જુઓ. હવે આગમન એટલે શું તો કે 1600ની સાલમાં તમને ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની બની અને 1612માં એને પહેલી કંપની સુરતમાં કોઠી સ્થાપી એને. તો મિત્રો એ 1612ની વાતોથી ચાલુ કરી, તમારે પછી ડચ આવ્યા, પછી પહેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ આવ્યા, બ્રિટિશ આવ્યા, પછી ડેનિશ આવ્યા, ફ્રેન્ચો આવ્યા. તો એ બધાના આગમનથી માંડી અને છેક છેલ્લે તમારે આઝાદી સુધી, અને એમાંય પછી તમારે બીજું બધું જે હોય ને, તો કેટલું મોટું એ ટોપિક મિત્રો થઈ ગયો. કહેવાય માંગુ છું કે આ લોકો સ્કીમ કરી છે સિલેબસની અંદર. ઘણા સિલેબસ નાનો કરી નાખ્યો, નાનો કર્યો કે સમજાય નહીં એવો કરી નાખ્યો છે એને.
બરાબર છે. ઓકે, પછી સાહેબ શું તો કે પછી મહાનુભાવો આપ્યા છે કેટલાક રાષ્ટ્રીય આગેવાનો અને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન ફોટા બરાબર છે. એ લોકોએ આગેવાનોને યોગદાન તેમાં ગાંધીજી છે, બોઝ છે, પટેલ છે, આંબેડકર છે, તો આવા 2-5 પછી એમાં 2-5 જ પૂછશે તો કેના એ ગમે પૂછી નાખે. તો હવે સર એમાં કેટલું કરવું? ઓકે, અને સૌથી છેલ્લે સર શું તો કે આઝાદી પછી જે આપણે જે આખું કર્યું હતું, આઝાદી પછી આપણે જે આખે ભારતનું આપણે કહેવાય કે અખંડ ભારત બનાવ્યું પટેલે, રજવાડાઓનું જે એને વિલીનીકરણ કર્યું અને ગુજરાત જે બન્યું સર મહાગુજરાત ચળવળ, તો એ પણ એ લોકો પૂછી લેશે છેલ્લે. તો હું કહેવા એ માંગુ છું મિત્રો કે એ લોકોએ ભલે તમને 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોપિકમાં એમ કીધું કે હિસ્ટ્રી આવી ગયું, પણ આપણે મિત્રો હિસ્ટ્રીને ફોડવું પડશે અને એના માટે એનરિચમેન્ટ સિરીઝ ચાલુ કરી છે. તો સર હિસ્ટ્રીની અંદર મેં કીધું કે તમને પહેલી વખત કે હિસ્ટ્રીમાં તમે સાહેબ શું હોય તો કે હિસ્ટ્રીના 3 ભાગ હોય, પ્રી હિસ્ટોરિક હોય, એમાં લિથિક એજ હોય, પાષાણ યુગ હોય. પાષાણ યુગના 3 ભાગ હોય, પુરાતન હોય, મધ્ય હોય અને નૂતન હોય. પછી સાહેબ શું થયું? પછી તો કે જે સૌથી પહેલી ધાતુ શોધાણી ને એ કઈ હતી તો કે સાહેબ એ તાંબુ હતી. કઈ હતી? તાંબુ હતી. બરાબર છે. અને એટલા માટે પછી મિત્રો પાષાણ યુગમાંથી આપણે ધીમે ધીમે ધાતુ યુગ બાજુ ગયા, સમજો. અને પછી તમે ધીમે ધીમે અહીંયા ધાતુ યુગમાં તમે આવ્યા અહીંયા, બરાબર છે. અને પછી સર લોહ ધાતુ શોધાણી, બરાબર છે. આ જે લોહ ધાતુ શોધાણી ને એ વૈદિક સમય હતો. કયો સમય હતો? એ વૈદિક સમય હતો, ત્યારે લોહ ધાતુ શોધાણી, બરાબર છે. અને વૈદિક સમય એટલે કયો મિત્રો તો કે એ તમારે ચાલુ થાય ક્યારથી તો કે ઈસુના જન્મના 1000 વર્ષ પહેલાથી. અહીંયા આપણે કોઈ ચર્ચામાં નથી પડતા, બરાબર છે, કારણ કે આપણે અહીંયા જે ભણવા માટેની હિસ્ટ્રી છે આવડિયા, બરાબર. તમને ખબર છે ઇતિહાસ 2 હોય, એક જે હોય ને એક આપણે જે ભણવાનું હોય એ. અહીંયા આપણે જે ભણવાનું છે, જે પરીક્ષામાં પૂછાય છે, જે સર્વમાન્ય રાખ્યું છે આપણે લોકોએ, બરાબર છે, તો એમાં સાહેબ એવું કહે છે કે ઈસુના જન્મના 1000 વર્ષ પહેલા વૈદિક સમય જે છે એ શરૂ થયો હતો, બરાબર છે. અને ઓમ જુઓ તો એની પહેલા 1500 વર્ષ પહેલા શરૂ થયો હતો એ, બરાબર છે. ઋગ્વેદિક સમયની આપણે વાત કરીએ તો એ સર ઈસુના જન્મના 1500 વર્ષ પહેલા ચાલુ થયો હતો, બરાબર છે. પછી 500-600 વર્ષ એ રહ્યો હતો અને બીજા 300-400 વર્ષ પછી લેટર વૈદિક. આપણને ખબર છે વૈદિક સમય છે એ 2 ભાગમાં આવશે. તો સર આ એ છે વૈદિક સમય, બરાબર છે. અને આ જે તાંબુ ને એ બધું છે તો એ શું છે સર તો કે એ કઈ જે આદિમાનવોની જે કબીલાની વસાહત શરૂ થઈ હતી એ છે. પણ એની વચ્ચે સર એક સમય એવો કાંસ્ય યુગ આવ્યો જ્યાં આપણે સિંધુ ખીણ સભ્યતા પડે છે, આ આવશે સાહેબ, એને કાંસ્ય યુગ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો. તો ધાતુ યુગમાં 3 આવશે, તાંબુ એટલે કે કોપ જે આપણે કહેવાય ને તાંબુ યુગ છે, તામ્ર યુગ છે. પછી કાંસ્ય યુગ આવશે સર, અને પછી સર લોહ યુગ, બરાબર છે, લોઢું શોધાણું. અને પછી મિત્રો તલવારો બનીને પછી કાપા કાપીને મારા મારીને જનપદ ને મહાજનપદ ને મગધ ને મૌર્ય ને એ બધી વાતો પછી, બરાબર છે. તો સર આપણે જઈએ આગળ મિત્રો, આપણે પ્રાચીન માનેમાં જઈએ એની પહેલા આપણે ફટાફટ એના મહત્વના ટોપિક જોઈ લઈએ આપણે કે ભાઈ બધાની અંદર કેટલા મોટા ટોપિક તમારે કરવા પડે. તો સર સૌથી પહેલા તમે જ્યારે પ્રાચીન ભારત તમે જુઓ ને તો આપણે કેટલું કરવાનું એની વાત કરું છું હું. આપણે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં કેટલું કરવાનું તો કે સર અહીંયા તમારે સિંધુ ખીણ સભ્યતા કરવાની પહેલા. અહીંયા સંસ્કૃતિ નથી, સભ્યતા છે, સિવિલાઇઝેશન છે. સંસ્કૃતિને કલ્ચર કહેવાય. વૈદિક સંસ્કૃતિ હોય અને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હોય, બરાબર છે. આનો તફાવત છે એ જીપીએસસી વાળાએ પૂછેલો છે, બરાબર. બીજું સર શું પૂછવાનું કરવાનું તો કે સર પછી તમારે એમાં કરવાનું છે વૈદિક સંસ્કૃતિ. પછી સર ત્રીજું શું છે આની અંદર તો કે સર વૈદિક સંસ્કૃતિ થઈ જાય પછી તમારે સર અલગ અલગ શ્રમણ પરંપરાઓ કરવાની છે. શ્રમણ પરંપરાઓ સર આ સાહેબ શું છે એટલે કે ભાઈ જે વેદોની અંદર જે મંત્રો ને યજ્ઞ ને આ હતું તો પછી એક એવા ગુરુ આવ્યા, બધા એવા બધા સાધુઓ આવ્યા કે એને કીધું કે ભાઈ તમે શ્રમ ઉપર, તમે કર્મ ઉપર ફોકસ કરો, બરાબર છે, અને સારા કર્મો કરો તો બધું સારું થશે. તો એની અંદર સર આપણે મહત્વના કહીએ તો કે સર જૈન છે, બૌદ્ધ છે, ઓકે. અને ઘણીવાર એક બહુ પ્રખ્યાત પૂછાય આજીવિક સંપ્રદાય, ઘણીવાર આના પૂછાય. આમાં 2-3 એવા રાજાઓ થઈ ગયા આપણે, બરાબર. જેમ કે આપણે ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા પહેલા, એનો દીકરો જે હતો બિંદુસાર, તો એ આજીવકનો એને પૂજતો એ, બરાબર છે. તો સર એ આજીવકનું છે એ ઘણીવાર આપણને પૂછાય. સર એ થઈ જાય ને પછી આપણે મહાજન પદ સમય જે છે એ આવે અને એમાંય સાહેબ મગધ જે છે એનો આપણે અભ્યાસ કરવો પડે.
આના ઉપર આમાં વારે પ્રશ્ન પૂછે, હર્યક છે કે અજોતશત્રુ છે કે એના સમયમાં બૌદ્ધ સંગીતિ શું થઈ એ પૂછાય, બૌદ્ધના કંઈક સાહિત્ય પૂછે, બૌદ્ધનું સ્થાપત્ય પૂછે, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર એનું કંઈક કમ્પેરિઝન પૂછે, અને છોકરાને દર વખતે પ્રોબ્લેમ પડે, હિનયાન મહાયાન પૂછે, બરાબર છે. તો આપણે મિત્રો એનરિચમેન્ટમાં આ બધું આપણે અલગ અલગ અને થોડુંક બરાબર છે. મેં કીધું ને કે શરૂઆતના લેક્ચર્સ કદાચ થોડાક મોટા થશે, કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ, ટાઈમલાઈન આપીએ છીએ, અને ટાઈમલાઈન થોડીક નિરાતે સમજીએ ને તો વધારે સારું. જેમ આપણે કેમ 25 ભાગમાં થોડોક ટાઈમ લઈ ગયો, પણ બધાય ભાગ આપણે મસ્ત થઈ ગયા, બરાબર છે. તો સર અહીંયા આપણે મહાજન પદો છે, મગજ છે, એ આવી જાય સાહેબ. અને પછી સાહેબ આવે શું, તો કે પછી સર આપણે મૌર્ય જે સામ્રાજ્ય જે છે એ આપણે ભણવાનું રે. સર એ પતી જાય તમારે મૌર્ય સામ્રાજ્ય, માનો કે સર પતી ગયું. પછી સાહેબ શું, તો કે સર પછી તમારે આવે ઉત્તર મૌર્યકાલીન સમય. જો ઉત્તર શબ્દ આવે ને એટલે શું, તો કે એના પછીનું. ઉત્તરનો મતલબ થાય પછી, આ ખાસ યાદ રાખજો. ઉત્તરનો મતલબ જ થાય પછી. પૂર્વ એટલે કે પેલા. આપણે જો દિશાઓમાં પૂર્વ શું કામ બોલે ખબર છે, ઈસ્ટ ને ઈસ્ટ શું કામ કહેવાય, ઘણી પૂછે ઈસ્ટ ને ઈસ્ટ શું કામ કહેવાય, પૂર્વ. કારણ કે સાહેબ પેલા સૂર્ય અહીંયા ઉગે, આપણી દ્રષ્ટિએ. પ્રાચીન સમયમાં લોકોને એવું થતું કે સૂર્ય જે છે એ ગોળ ફરે છે, એટલે આપણને જો પૂર્વ એટલે કે પેલા અહીંયા, અને પશ્ચાત આપણે કહે ને પશ્ચાત એટલે પછી, સમજો તો એમ. ઉત્તર એટલે પણ પછી થાય, ઉત્તર, બરાબર છે. ઉત્તરનો હંમેશા મતલબ શું થાય, ઉત્તર વૈદિક એટલે કે વેદો જે ઋગ્વેદ છે એના પછીનો સમય, સમજો છો. પશ્ચાત એટલે આપણે કહે ને પશ્ચાત, 3 દિન પશ્ચાત આના, બરાબર કે પછી આવજો એમ, બરાબર. સર પૂર્વ એટલે કે પેલા, પશ્ચાત એટલે પશ્ચિમ. જો પૂર્વ દિશાના નામ એટલે જ છે, સૂર્ય પેલા ઉગે અને અહીંયા હાથમે, બરાબર છે સર. તો આ વસ્તુ છે અહીંયા સર ઉત્તર મૌર્યકાલીન. અને પછી સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ શું, તો કે ગુપ્ત સમય. શું આવશે સાહેબ, ગુપ્ત સમય. અને હજી એક સર એની અંદર લખી જ નાખવાનું આપણે, શું, તો કે હર્ષવર્ધન. ઓફિશિયલી આપણે એવું માનીએ છીએ કે સર પ્રાચીન ભારતનો ઇતિહાસ જે છે ને એ જે આપણે હર્ષવર્ધન જે હતા કનોજની ગાદી ઉપર, જે ઓરિજિનલી ક્યાંના હતા, મને કોમેન્ટમાં લખીને જણાવજો કે હર્ષવર્ધન જે છે એ ઓરિજિનલી ક્યાંના હતા અને વંશ કયો હતો એનો, બરાબર છે. ભલે એ કનોજના આપણે કહીએ કે કનોજની ગાદી ઉપર હતા એ, ઓકે, પણ હર્ષવર્ધનનું ઓરિજિનલ સર કયું હતું જે ગાદી હતી એ મને કોમેન્ટમાં લખીને જણાવો. તો સર હર્ષવર્ધન જે છે એવું કહેવાય કે એનું જ્યારે મૃત્યુ થયું એટલે ઓફિશિયલી ભારતમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ પૂરો થયો ગણાય, સમજો છો. તો સર પછી શું, તો કે સર પછી ચાલુ થાય આપણે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. અને એની અંદર સાહેબ શું આવે, તો કે સર એની અંદર તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ, આ ખાસ યાદ રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ જે સૌથી પહેલા શું આવે સાહેબ, તો કે જે અર્લી જે રાજપૂતાના સમય જે હતા, અર્લી રાજપૂત, બરાબર છે. અથવા ઘણી વખત, અચ્છા અહીંયા હજી એક વસ્તુ એક તમને હું કહી દઉં કે અહીંયા તમારે દક્ષિણ ભારતની અંદર પણ તમારે કેટલાક વંશો આવે, બરાબર છે. પણ એ ચેરા ચોલા પાંડ્યા જે આપણે આવશે, પણ એનો અભ્યાસ એટલો બધો ઇમ્પોર્ટન્ટ હોતો નથી. તો અહીંયા સર આપણે જે આવશે એ શું આવશે, તો કે દક્ષિણ ભારત જે છે એના મહત્વના રાજવંશો અહીંયા તમારે કરવાના રહે. જો આ મધ્યકાલીન જે છે ને ઘણા એમ કે સાહેબ એમાં કઈ આવે જ નહીં, સ્કીપ કરી દો. અરે સ્કીપ ન થાય, ભલે એમાં તમે મુઘલ ને દિલ્હી સલ્તનત અત્યારે બહુ ઓછું પૂછે છે, પણ એ સમયમાં પલ્લવો છે, ચોલા છે, એ બધા આવશે તમારે. અચ્છા સાહેબ ઘણા એમ કે સાહેબ પલ્લવ તો અહીંયાથી ચાલુ થઈ ગયા, નો ડાઉટ પલ્લવ ત્યાંથી ચાલુ થયા હતા. જો હું ફરી વાર કહું છું, હિસ્ટ્રીને તમે એમ એક્ઝેક્ટ ભાગ ન પાડી શકો. આ ભાગ હું શું કામ તમને પાડીને કહું છું કે તમારે વાંચવું કઈ રીતે, કે ભાઈ અત્યારે સાહેબ તમે જ્યારે પ્રાચીન કરો ને એટલે આટલું પહેલા કરી નાખવાનું તમારે, કે સર આટલું હું કરી નાખું ને એટલે મારું કામ પૂરું, બરાબર છે. તો સર હવે હું મધ્યકાલીનમાં આવ્યો, તો એમાં સર દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો મારે કરવાના થાય. અચ્છા આ કરો ને સાહેબ, તો એની પહેલા, આની પહેલા તમારે શું કરવાનું ખબર છે સાહેબ, આની અંદર એક વસ્તુ એક આવશે તમારે, અહીંયા એક સંગમ સાહિત્ય એક આવશે સાહેબ, સંગમ સાહિત્ય અથવા સંગમ સમય પણ કહેવાય એને, બરાબર છે. સંગમ સમય જે છે 600 વર્ષનો આખો સમય છે, ઈસુના જન્મના 300 વર્ષ પહેલા થી ઈસુના જન્મના 300 વર્ષ પછી. તો સર એ જે સંગમ સાહિત્યનો સમય છે ને એ પણ તમારે કરી નાખવાનો. જ્યારે તમે જેવું પ્રાચીન પૂરું કરો ને અને અહીંયા તમે કનેક્ટ થાઓ ચોલા અને પલ્લવમાં, અહીંયા કોણ આવશે સાહેબ, આની અંદર કોણ આવશે, તો કે પલ્લવ. આ મહત્વના છે, બરાબર છે સાહેબ, પલ્લવ છે અને ચોલ છે, પલ્લવ છે અને ચોલ છે, બરાબર છે. અને પછી સાહેબ તો કે પછી રાષ્ટ્રકૂટ છે, બરાબર છે સર. આ દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો તમારે કરવાના રહે. ક્યારે, કે જ્યારે તમે સર પ્રાચીન પૂરું કરો અને મધ્યકાલીન ચાલુ કરો ને તરત જ,
હું ફરીવાર કહું છું, આજે એક પ્રિસાઇઝ ટાઈમલાઈન નથી આવડી, કે હિસ્ટ્રીની ટાઈમલાઈન નથી, આપણે કેમ ભણવાના છીએ એ ટાઈમલાઈન છે. હા 90% પ્રિસાઇઝ છે, સમજો. હાવ પછી એવું નથી કે આમ અઠે હાલે છે, એવું નથી કે ના યુરોપિયન આવી ગયા પછી પલ્લવોની આવ્યા, બધું ટાઈમમાં જ હાલે છે. પણ હિસ્ટ્રીમાં હું કહું છું ઓવરલેપિંગ થતું હોય, બરોબર છે, એમાં ઓવરલેપિંગ થતું હોય. કારણ કે ઉત્તરનો રાજ એવું ન હોય કે કટોકટ ચાલુ થયું હોય કે બે હારે હાલો આપણે રેસ લગાવી, કારણ કે આ 200-500 વર્ષ પહેલા ચાલુ થઈ ગયા હોય. અને ચોલા તમને ખબર છે કે સર ચોલા તો ઇવન કહેવાય કે મૌર્ય સમયના છે. ચોલા છે ને એ મૌર્ય હતા ને ઉપર ઈસુના જન્મના પહેલા, ત્યારના ચોલા છે એ નીચે હતા. પણ તમને ખ્યાલ છે ચોલા બે આવે છે આપણે, પેલા કયા તો કે જે લોકલ હતા એ, અને બીજા કયા જે આપણે રાજરાજ ચોલા, રાજેન્દ્ર ચોલા, ઇમ્પિરિયલ ચોલા કહેવાય. આપણે એની વાત કરીએ છીએ, સમજો છો. અને એ સર તમારે આવશે મધ્યકાલીનની શરૂઆતમાં આવશે. રેડી સર. પછી શું આવશે આની અંદર તો કે સર પછી આવશે તમારે ત્રિપક્ષીય સંઘર્ષ. આ મહત્વનો મુદ્દો છે, આ બહુ મહત્વનો મુદ્દો છે, ત્રિપક્ષીય સંઘર્ષ. સાહેબ આનો સમજાણું સર. આની અંદર તમારે કોણ આવે સર? તો આમાં તમારે રાષ્ટ્રકૂટ આવે, પછી સર પાલ આવે, અને પછી તો કે સર આની અંદર તમારે આવશે ગુર્જર પ્રતિહાર. કોણ આવશે? ગુર્જર પ્રતિહાર. સર આ બધા કરવા જરૂરી છે, બહુ જ જરૂરી છે, બહુ જરૂરી છે. જો રાજવંશ નથી કરવાના, પણ એ સમયની જે પરિસ્થિતિ, કારણ કે આ જે સંઘર્ષ છે, જો હર્ષવર્ધનનું પતન થયું ને મિત્રો 645 સમથિંગ થયું, બરોબર છે, ઈસુના જન્મના 650 વર્ષ પછીની વાત છે આવડિયા. તો એ જે 650 એટલે 7મી સદી કહેવાય. તો 7મી સદીથી લઈ અને 12મી સદી, એટલે એ 500, 550, 600 વર્ષનો ગાળો છે, 500-600 વર્ષનો ગાળો, જેને આપણે મધ્યકાલીન કહીએ છીએ. સમજો છો. મધ્યકાલીન પાછા બે ભાગ પડે, પૂર્વ અને ઉત્તર. એટલે કે પેલાનો મધ્યકાલીન જે 700 થી લઈ અને 12મી સદી, બરાબર છે. અને પછી તમને ખબર છે યુરોપિયનોનું આગમન એટલે કઈ સદી તો કે સાહેબ ઈ તમારે હતી 17મી સદી, બરાબર છે. તો સર એ જે 500-1000 વર્ષનો કુલ મધ્યકાલીન થાય, સમજો. આ ખાસ સમજો, બરાબર છે. પ્રાચીન ક્યાં સુધી સાહેબ તો કે એ તમારે 650 સુધી, એટલે 7મી સદી જે છે એના અડધી પૈતી ત્યાં સુધી. રેડી. તો સાહેબ 7મી સદીથી શરૂ કરી અને પછી છેક 17મી સદી, એટલે 1000 વર્ષનો મધ્યકાલીન ઇતિહાસ છે. તો એમાં જે પેલાના 500 વર્ષ છે સાહેબ, આ ખાસ સમજો. 1000 વર્ષનો મધ્યકાલીનનો ઇતિહાસ છે, એમાં પેલાના 500 વર્ષ એમાં તમારે શું કરવાનું હોય તો કે દક્ષિણ ભારતના વંશો લઈ લ્યો, ત્રિપક્ષીય સંઘર્ષ જે થયો તો એ લઈ લ્યો, જેમાં કોણ તો કે સર રાષ્ટ્રકૂટો છે, પાલ છે, પછી તો કે ગુર્જર પ્રતિહારો છે, એ લઈ લ્યો. સમજો મિત્રો આ વસ્તુ. ઓકે. અને પછી સાહેબ પછી શું તો કે પછી સર એની અંદર જ તમારે શું આવે તો કે સર ગુજરાત જે છે, ગુજરાત જે છે સર, તો એનો તમારે મધ્યકાલીન ઇતિહાસ જે છે સર એ તમારે ભણવો પડે. સર આમાં કોણ આવે તો કે આમાં સર તમારે મૈત્રક આવી જાય, પછી તો કે સર ચાવડા આવી જાય, પછી તો કે સર સોલંકી આવી જાય, પછી તો કે સર વાઘેલ આવી જાય. આ બધા આવી જશે આમાં. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ. સર આ તો આપણે ભારતનો ઇતિહાસ ભણી જઈએ, આમાં ક્યાં ગુજરાત વચ્ચે નાખ્યું, પણ જરૂરી છે. અચ્છા ઘણા એમ કે સર મૈત્રક છે એ તો સર ગુપ્તો પછી હર્ષવર્ધનના સમકાલીન હતા. પણ મારા ભાઈ મેં ફરીવાર કહું છું કે હર્ષવર્ધન જે છે એ 645માં હતો, અને મૈત્રકો જે છે મિત્રો એ તો ત્યાર પછી 100, 150, 200 વર્ષ સુધી આગળ ગયા હતા. સમજો છો. અત્યારે સર આમાં શું કામ આપણે સાલ નથી લખતા કે એક્ઝેક્ટ લખો ને કે કયો સમયથી કયો સમય. મિત્રો હજી આ શરૂઆત છે, આપણે અત્યારે બહુ કોમ્પ્લિકેટેડ કરવું નથી. મારે ખાલી તમને એટલું સમજાવવું છે કે ઇતિહાસ ભણાય કઈ રીતે. તો સર ઇતિહાસમાં સૌથી પહેલા હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એના 3 ભાગ છે, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક. તો સર પ્રાચીનમાં પહેલા સિંધુ ખીણ સભ્યતા ભણાય, પછી વૈદિક સંસ્કૃતિ જેમાં 2 ભાગ આવે એ ભણાય, પછી શ્રમણ પરંપરા, જૈન, બૌદ્ધ, આજીવિક, મહાજનપદ, મગધ, મૌર્ય, પછી ઉત્તર મૌર્ય કાળ, એમાંય ઘણા બધા આવશે, બરાબર છે. પછી જોશું આપણે. પછી તો કે સર ગુપ્ત આવે, છેલ્લે હર્ષવર્ધન આવે. આ હું તમને સિમ્પલ કહું છું. પછી સર મધ્યકાલીનમાં જાઓ ને એની પહેલા સંગમ સાહિત્યનો એક આખો ટોપિક જોઈ લેવાનો વ્યવસ્થિત. પછી સાહેબ આવી જવાનું દક્ષિણ ભારતના વંશો, એમાં પલ્લવ, ચોલ, રાષ્ટ્રકૂટો દિલથી કરો, તાકાતથી કરો, બરાબર છે. સર વિજયનગરની રહી ગયું, અરે આવશે, ધીરજ ધરો, બરાબર છે. પછી તો કે સાહેબ પછી આવશે તમારે ત્રિપક્ષીય સંઘર્ષ, જે સીધો હર્ષવર્ધન પછીનો સમય, કનોજની ગાદી માટે, રાષ્ટ્રકૂટ, પાલ અને ગુર્જર પ્રતિહાર. પછી સાહેબ આવશે તમારે ગુજરાતનો મધ્યકાલનો ઇતિહાસ, એમાં મૈત્રક લઈ લ્યો, ચાવડા લઈ લ્યો, સોલંકી લઈ લ્યો, વાઘેલા લઈ લ્યો. રેડી. અને સર પછી તો કે સર પછી હવે તમે લઈ લ્યો એની અંદર દિલ્હી સલ્તનત. શું લઈ લ્યો સર? દિલ્હી સલ્તનત, જેમાં 5 વંશો હતા. કેટલા વંશો હતા? 5 વંશો. પણ સાહેબ આમાં દિલ્હી સલ્તનત તો પૂછતા જ નથી. અરે મારા ભાઈ લઈ તો લ્યો, ખબર તો હોય કે એમાં 5 વંશો હતા, એમાં અહીંયા આટલા 5 વંશો આ હતા, એમાં આટલા રાજાઓ આ થઈ ગયા, એના આના સુધારા આપ્યા. કારણ કે મેઇન્સમાં કામમાં આવશે. તમારે જ્યારે મેઇન્સમાં કંઈ કન્ટેન્ટ જોશે, મેઇન્સમાં તમારી પાસે ફોડર કન્ટેન્ટ હોવું જોઈએ, પોઈન્ટ્સ હોવા જોઈએ, તો આ કર્યું હશે તો કામમાં આવશે. ઓકે
ચાલો સર પછી શું તો કે સર પછી તમારે એની અંદર લેવાનું છે શું તો કે સર મુઘલ સામ્રાજ્ય. હવે જો મુઘલ સામ્રાજ્યમાં તમે રાજાઓ કરો કે ન કરો, એનું સ્થાપત્ય, એનું સાહિત્ય, એનું મ્યુઝિક છે, એનું ચિત્ર છે, એ કરવું પડે, એટલે કે એનું કળા અને સંસ્કૃતિ. અને બીજું કે સર એનું જે સુધારાઓ, જેમ કે અકબરના સમયમાં ખાસ તો વહીવટી સુધારાઓ, બરાબર છે, જેમાં પછી 10 સલા હોય કે જપ્તી હોય કે કાણકૂટ હોય, બરાબર છે, અલગ અલગ તમે નામ આવતા હોય. પછી સર એમાં મનસબદારી સિસ્ટમ આવે, બરાબર છે. પછી એકતા સિસ્ટમ આપણને ઘણી વખત પૂછી નાખે છે, વારે વારે પૂછે આપણને, કારણ કે એ બધું એક ગવર્નન્સનો પાર્ટ છે. સમજો તમને હાલો, હું ઘણી વાર એવું ઘણા લોકોને હું મોઢે જોતો કે આમ અમુક રાજાઓના નામ આવે ને તો મોઢું ચડાવે. અરે યાર, આપણે એની યારે કાંઈ લેવા દેવા નથી, આપણે તો એમ એ આપણે સિલેબસમાં છે તો કરવા પડે આપણે. સમજો છો? તો સર આ મુઘલ સામ્રાજ્ય છે આપણું. ઓકે સર પછી શું તો કે સર પછી એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું તો કે સર મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્ય છે સર. એમાં શું તો કે એની અંદર જે છત્રપતિઓનો ઇતિહાસ છે ને એ ખાસ તો ટુ બી પ્રિસાઇઝ તો કે સર શિવાજી અને ત્યાર પછી જે આપણે ઓલું છાવા મૂવી એવું હતું ને કે ભાઈ જે સંભાજી એના, બરાબર છે, તો એનો જે આપણે સંઘર્ષ છે એ આવશે. અને પછી જે સંભાજીનો દીકરો જે આપણને ખબર છે કે ભાઈ એને પછી ઔરંગઝેબ છે એ દિલ્હી લઈ ગયો હતો, અને પછી એને બહાદુર શાહ જ્યારે પહેલો ગાદી ઉપર આવ્યો, ઔરંગઝેબનું મૃત્યુ થયું 1707માં, અને બહાદુર શાહ પહેલો જ્યારે ગાદી ઉપર આવ્યો ને એને પછી શાહુ જે હતો એનો છોકરો સંભાજીનો, એને પછી ત્યાંથી એને મૂક્યો દિલ્હીથી, અને એ પછી ની ગાદી માટે અહીંયા આવ્યો, બરાબર છે. અને પછી એનો મિત્રો જે સંઘર્ષ થયો તારાબાઈની સાથે, અને એમાં પછી જે આપણે કહેવાય કે ભાઈ બાલાજી વિશ્વનાથ જે પેલો પેશવા, અને એ પછી મિત્રો પ્રોમિનન્ટલી બહાર આવ્યો હોય, અને ત્યાંથી પછી છત્રપતિઓના બદલે પેશવાઓ જે છે એ પછી મરાઠાઓના સર્વે સર્વા બન્યા. એ આખી વાર્તાઓ છે તમારા આધુનિકની અંદર. ઇઝ ધેટ ક્લિયર? તો આ વસ્તુ ખાસ સમજો મિત્રો કે મધ્યકાલીન હાલે છે અત્યારે. એના બે ભાગ છે, 1000 વર્ષનો ઇતિહાસ છે. પહેલા 500 વર્ષમાં દક્ષિણ ભારત છે, એમાં પલ્લવ, ચોલ, રાષ્ટ્રકૂટ, ત્રિપક્ષીય સંઘર્ષ, ગુજરાતનો ઇતિહાસ જોઈ લ્યો. અને બાકીના જે 500 વર્ષ છે એમાં સાહેબ તમે પછી મોહમ્મદ ગોરી ગજની આવી જાય, પછી મોહમ્મદ ગોરી આવે, અને પછી દિલ્હી સલ્તનત વંશ ચાલુ થાય, બરાબર છે. એમાં પછી ઇલ્તુત્મિશ છે ને બધા આવશે, અલાઉદ્દીન ખિલજી પણ આવશે, એ બધું આવશે. પછી સર તો કે મુઘલ સામ્રાજ્ય આવશે, બરાબર છે. પછી સર મરાઠા સામ્રાજ્ય આવશે. ઓકે રેડી સર. અહીંયા એક ગુજરાતની પણ એક સલ્તનત આવે. અહીંયા એક ખાસ સમજો, દિલ્હી સલ્તનત છે ને એમ અહીંયા સર એ એક ખાસ સમજો, ગુજરાતની એક સલ્તનત આવશે. ગુજરાતની પોતાની એક સલ્તનત છે, બરાબર છે. એ પણ અહીંયા તમારે ભણવી પડે. પણ એ શું કામ એને? કારણ કે આના પછી પેલા દિલ્હી સલ્તનત છે એમાંથી પછી છૂટા પડ્યા હતા, બરાબર છે. જો ગુજરાતમાં કોઈ સ્વતંત્ર મુસ્લિમ આક્રમણ નથી થયું, બરાબર છે. પહેલા તો શું થયું કે અલાઉદ્દીન ખિલજી છે એને ગુજરાતમાંનો કે જીતી લીધું, હુમલો કર્યો એટલે. અને પછી એનું શાસન જ્યારે નબળું થયું, તુગલકો છે એ નબળા પડ્યા, અને પછી ગુજરાતમાં તુગલકનો જે સૂબો હતો ને એને પછી ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે ગુજરાતની જે સલ્તનત છે એ કોઈ સ્વતંત્ર સલ્તનત નહોતી, એ પહેલા એના સૂબાઓ જ હતા, પણ એ લોકો નબળા પડ્યા એટલે અહીંયા એને પોતાની જાતને સ્વતંત્ર સાબિત કરી દીધી. અને વળી પાછા મુઘલો તાકાતવાળા થયા એટલે એ પાછા એ લોકો એને જીતી લીધા. એટલે જુઓ એ પછી અહીંયા ભેગા થઈ ગયા, બરાબર છે. આ બધું આપણે ડિટેલમાં જોવાના જ છીએ, અત્યારે ખાલી આપણે ટાઈમલાઈન જોઈએ છીએ. ઓકે, તો સર આ મરાઠા સામ્રાજ્ય. અને સર એની અંદર એક બહુ મહત્વનો ટોપિક, બહુ મહત્વનો 14મો ટોપિક એ સાહેબ શું તો કે ભક્તિ આંદોલન. સાહેબ આ બહુ મહત્વનો ટોપિક છે, ભક્તિ આંદોલન. અને એમાં સૂફી આંદોલન પણ આપણે લઈ લઈએ, બરાબર છે સાહેબ. મધ્યકાલીનમાં તમારે આટલું તો ફરજિયાત કરવું પડે, આટલું તો ફરજિયાત કરવું પડે. રેડી સાહેબ? સાહેબ જોઈ લો ફરી વખત સંગમ સાહિત્ય. કેમ અહીંયા આપણે આ પૂરું થયું ને આ ચાલુ કર્યું, એની પહેલા કર્યું હતું આપણે, યાદ છે સાહેબ? એવો જ એક ટોપિક અહીંયા પણ છે, એવો પણ એક ટોપિક અહીંયા પણ છે. કયો તો કે સર વિજયનગર અને બહમની સામ્રાજ્ય. આ બે, એમાં વિજયનગર તો બહુ મહત્વનું છે, બરાબર છે. જેવું તમારે ભક્તિ પૂરું થાય ને એટલે વિજયનગર અને બહમની તમારે કરી લેવાનું રે. રેડી? વિજયનગરમાં આપણને ખબર છે કે ભાઈ તેનાલી રામન અને જે આપણે સમ્રાટ કૃષ્ણદેવરાય એની વાર્તાઓ બહુ પ્રખ્યાત છે. ઓકે, તો એ વિજયનગર અને બહમની એની વાર્તા તમારે અહીંયા કરવી પડે. આગળ જતા બહમનીનું 5 ભાગમાં વિભાજન થયું હતું. કયા કયા 5 હતા? બીજાપુર છે, બેરાર છે, બીડર છે, ગોલકોંડા છે અને અહેમદનગર છે. તો સર અચ્છા, હવે પછી શું થયું સાહેબ? તો કે પછી એ વિજયનગર અને બહમની છે એ પછી મુગલોમાં પાછા આવી ગયા હતા. એ ખાસ યાદ રાખજો, બરાબર છે. અહીંયા સેમ વસ્તુ છે કે દિલ્હી સલ્તનતમાંથી જ એ લોકો પછી છૂટા પડ્યા હતા, અને એ જ લોકો પછી મિત્રો મુગલોમાં વળી પાછા આવી ગયા હતા. રેડી? અચ્છા, વિજયનગરમાં પણ વળી પાછા 4 વંશો હતા. એ ખાસ ઘણી વાર પૂછે જોડકામાં, બરાબર છે. કયા હતા સર? તો કે પેલા સંગમ વંશ હતો, સલુવા હતો, તુલુવા હતો અને અરાવિદુ વંશ હતા. 4 વંશો હતા. દિલ્હી સલ્તનતના કેટલા વંશ? 5 વંશ. બહમનીના કેટલા ભાગ પડ્યા? 5 ભાગ થયા,
બરાબર છે સાહેબ. હવે આટલું કરી નાખો ને, હવે પછી શું થયું સાહેબ, મુગલો પછી ધીમે ધીમે નબળા પડ્યા અને યુરોપિયન પ્રજા છે એ સર તાકાતવાળી બનતી ગઈ અને ત્યાંથી સર આપણો આધુનિક ભારતનો ઇતિહાસ શરૂ થાય. શું થાય સર એની અંદર, તો કે સાહેબ જોઈ લો અહીંયા, માનો કે આપણે આ 14, 13 છે, 14 છે, આને સાહેબ પોઈન્ટ દઈ દો, બરાબર છે. તો સર અહીંયાથી આપણે શરૂ કરીએ તો એમાં સર યુરોપિયન પ્રજાઓનું આગમન, યુરોપિયન પ્રજા સર એનું આગમન, આ ભણવાનું રહે તમારે. આમાં શું ભણવું સાહેબ, એમાં તમારે એ ભણવાનું કે અર્લી ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપણી, ક્યારે અહીંયા આવ્યા, એમાં પેલો કોણ ગયો, એવું ઘણીવાર પૂછે તમને. પેલું ફરમાન એને કોણે આપ્યું, કયા રાજે આપ્યું, જેમ કે જહાંગીર છે એને આપ્યું હતું પેલું ફરમાન, બરાબર છે. એમાં આપણને સાહેબ વિલિયમ હોકિન્સ છે કે ટોમસ રો છે, એવા 2 અંગ્રેજ આવે, એમાં ઘણી વાર કન્ફ્યુઝન થાય આપણને, બરાબર. પેલી કોઠી ક્યાં સ્થાપી, બીજી ક્યાં સ્થાપી, ત્રીજી ક્યાં સ્થાપી, ફ્રેન્ચો ક્યારે આવ્યા, પછી પોર્ટુગીઝો પહેલા આવ્યા હતા, બરાબર છે. તો એ સાહેબ ખાસ કરવાનું, બરાબર છે. અહીંયા તમારે જોવાનું છે આ ક્રમ, પહેલા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ આવ્યા, પછી તો કે બ્રિટિશ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, સોરી વચ્ચે ડેનિશ આવ્યા, ડેનિશ આવ્યા, બરાબર છે, ડેનિશ. અને પછી સર કોણ આવ્યા, તો કે છેલ્લે ફ્રેન્ચ આવ્યા, બરાબર છે. જો ભારતના ઇતિહાસમાં સૌથી પહેલા કોણ આવ્યા, તો કે પોર્ટુગીઝો આવ્યા, સૌથી પહેલા કોણ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, બરાબર છે. ઓકે, આ ખાસ યાદ રાખજો. અચ્છા, પોર્ટુગીઝો છે ઘણી વાર એવું પૂછે કે નીચેનામાંથી કઈ પ્રજા સૌથી છેલ્લે ગઈ, બ્રિટિશ, ફ્રેન્ચ, ડચ કે પોર્ટુગીઝો? હવે આનો મને જવાબ દો કોમેન્ટમાં, કઈ પ્રજા, કઈ વિદેશી પ્રજા ભારતમાંથી છેલ્લે એક્ઝિટ લીધી? પેલી ખબર છે પોર્ટુગીઝ છે. અચ્છા, સૌથી છેલ્લે એક્ઝિટ કોણે લીધી એ મને જવાબ દો, બરાબર છે. જો અંગ્રેજો તો 1947માં વયા ગયા, બરાબર છે. તો છેલ્લે કોણ ગયું મને કહો સર? યુરોપિયન પ્રજાનું આગમન. સર પછી એમાં શું, તો કે સર એની અંદર પછી આવશે મુઘલ જે છે એનું વિઘટન. આ બહુ મોટી ઘટના હતી, ઘણા લોકો આને સ્કીપ કરી દેતા હોય, ઘણા લોકો છે 1857 થી વાંચવાનું શરૂ કરે. પણ મિત્રો હું તમને વરી કહું કે જ્યારે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું અને 1857નો જે સંગ્રામ થયો, તો સર એ જે 150 વર્ષનો ગાળો છે ને એ બહુ મહત્વનો છે, બહુ મહત્વનો. ભલે હું એમ કહું તમે 2-3 કલાકમાં આપણે એના ઉપર એક લેક્ચર લેશું મિત્રો, 2 થી 3 કલાકનો લેક્ચર આપણે લેશું, 2 ભાગમાં, કલાક 1.5 કલાકના 2 ભાગ આપણે લેશું આપણે. તમને એમાં એ તમને 150 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે અહીંયાથી જ બ્રિટિશરોનો સત્તાનો જે પાયો જે છે એ નખાણો, બરાબર છે. સર અહીંયા પછી ટોપિક આવે શું, તો કે બ્રિટિશ જે હતા સર, બ્રિટિશ એનો ભારત વિજય આવે. શું આવે સર? એનો ભારત વિજય આવે, બરાબર છે સર. એ થઈ જાય ને પછી તમારે 18માં શું આવે ખબર છે? બ્રિટિશરોનો ભારત વિજય માનો કે સર થઈ ગયો, તો પછી સાહેબ પછી તમારે શું ભણવાનું આવે, તો કે હવે જો હવે બ્રિટિશરે તો એનો દાવ કરી લીધો, પેલા મુગલો જો નબળા પડ્યા. આમાં જો પેલા પ્રજા આવી, એ લોકો વેપાર કરવા આવ્યા, એ જ સમયમાં મુગલો નબળા પડ્યા, અંદર ઇસ્યુઝ શરૂ થયા, બરાબર છે. એટલે એમાં બ્રિટિશરો ફાવી ગયા, એને ભારત જીતી લીધું. અચ્છા, હવે શું થયું કે હવે એનાથી કોઈ ખુશ નહોતા, બરાબર છે સર. એટલે શું થયું ખબર છે સર? એટલે પછી એની સામે સંઘર્ષો થયા અને એની અંદર સર શું, તો કે 1857નો જે સંગ્રામ છે ને એ આવે. સાહેબ હવે આમાં તો તમે ઘણું બધું ચૂકી ગયા. અરે ચૂકી નથી ગયો, આપણે ખાલી ટાઈમ લાઈન લખીએ છીએ. હું તમને એ જ ક્યારનો સમજાવું છું કે ખાલી ટાઈમ લાઈન લખીએ છીએ કે મેઇન ઘટના, બરાબર છે, કે ભાઈ યુરોપિયનો આવ્યા, મુગલો નબળા પડ્યા, બ્રિટિશરોએ ભારત જીતી લીધું. આ આખી ઇવેન્ટ છે. જેમ કે બ્રિટિશરોને ભારત જીતી લીધું તો 24 યુદ્ધો કર્યા. કેટલા યુદ્ધો કર્યા? 24 યુદ્ધો કર્યા ટોટલ. તો એ 24 યુદ્ધો જે છે અને કુલ લગભગ 37 જેટલી સંધિ ટોટલ. સમજો, એ બધું એનરિચમેન્ટમાં આવશે, તમે ખાલી બનેલા રહ્યો મિત્રો, બરાબર છે. અહીંયાથી તમને બધું પીરસવામાં આવશે. ઓકે, તો સર 1857નો જે સંગ્રામ, ઓકે, અને એની અંદર જે બ્રિટિશરો જે છે મિત્રો એને એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પતન થયું અને પછી શું થયું સર, તો કે પછી ડાયરેક્ટ બ્રિટિશ રૂલ શરૂ થયું, બરાબર છે સર. પછી સાહેબ શું, તો કે પછી સાહેબ કંઈ નહીં, પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના, બરાબર છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. અને શું સાહેબ, તો કે સ્વાતંત્રતા સંગ્રામ, સ્વાતંત્રતા સંગ્રામ. સર 2 ભાગમાં એ આવશે. કયા ભાગમાં? તો કે 1885 થી તમારે ભણવાનો શરૂ થાય સર ક્યાં સુધી, તો કે એ સર તમારે આવશે 1916 સુધી. જ્યારે એની બેસન્ટ અને લોકમાન્ય તિલક જે હતા એને જ્યારે હોમ રૂલ લીગ કર્યું ને, આપણે અહીંયા સુધી ખેંચી લેવાનું. ઘણા શું કરે 1885 થી 1905 સુધી કરે. જો યાદ રાખજો, ગાંધી યુગ શરૂ થશે 1916 થી કે 17 થી, જ્યારે એને શું કર્યું તો કે સર એને પછી 1917માં
ચંપારણ સત્યાગ્રહ પહેલો એનો, પછી અમદાવાદ મિલ મજૂર આંદોલન, પછી ખેડા સત્યાગ્રહ, પછી રોલેટ સત્યાગ્રહ, પછી નોન કોપરેશન મુવમેન્ટ, પછી સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ, બરાબર. એમ કરતા કરતા 1947માં આપણે આઝાદી. તો આ થઈ ગઈ સ્વાતંત્રતા સંગ્રામ. સાહેબ આમાં તમે બહુ અન્યાય કર્યો. ભગતસિંહને ભૂલી ગયા. અરે ભૂલી નથી ગયો, એને આપણે સ્પેશિયલ મેન્શન દેવાનું છે સાહેબ. જ્યારે આ કોંગ્રેસની આખી ગેમ હાલતી હતી ને, રમત હાલતી હતી ને, આવેદનો ને ફલાણું ઢીકણું ને, ત્યારે એક વર્ગ એવો હતો કે એને તલવાર ઉપાડી, એને બંદૂક ઉપાડી, એને બોમ્બ ફોડ્યા, એને કતલે આમ મચાવ્યો અને લોકોમાં એક ફિયર ઉભો કર્યો બ્રિટિશરોની અંદર. અને એને કંઈક સાહેબ કહેવાય શું તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. ક્રાંતિકારીઓ સર એ આપણે ડિટેલમાં એ બધા 2 ભાગમાં ભણવામાં આવે સાહેબ. સાહેબ વાસુદેવ જે બળવંત ફડકે છે, બરાબર છે, તો એના સમયથી જ્યારે શરૂ થયું એ વસ્તુ 19મી સદીમાં, અને પછી મિત્રો જ્યારે ચાફેકર બંધુએ જ્યારે હત્યા કરી, બરાબર છે, રેન્ડ અને આયર્સની પ્લેગ કમિશનના મહારાષ્ટ્રમાં, ત્યાંથી શરૂ કરીને છેક જે વિદેશોમાં જે હત્યાઓ થઈ, મદનલાલ ધીંગરાએ કરી હોય, બરાબર છે, કે પછી આપણે જે ઉધમસિંહ છે એને જે હત્યા કરી હોય ડાયરની, તો એ બધું આવી જાય મિત્રો. પછી તો કે શ્યામજી કૃષ્ણ વર્મા છે, સાવરકર છે, મેડમ ભીખાઈજી કામા છે, સરદારસિંહ રાણા છે, બરાબર છે, કે પછી ગદર પાર્ટીના જે લોકો હતા બધા કે એ બધી ઘટનાઓ, બરાબર છે, છેક સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી જે 1946માં લાલ કિલ્લામાં કેસ આવેલો. તમે જુઓ આ ઇતિહાસ પેરેલલમાં હાલે, છતાં પણ મિત્રો આપણે જોઈએ એવું એ લોકોને ન્યાય આપ્યો નથી, બરાબર છે. જો 1885 થી કોંગ્રેસ લડતી હતી અને 1947 સુધી લડી છે, નો ડાઉટ, એમાં બહુ બધા લોકોનું યોગદાન છે, બરાબર છે, આપણે એને ભૂલી જ ન શકીએ. પણ પેરેલલમાં મિત્રો આ ક્રાંતિકારીઓ પણ એટલો જ પોતાનો સાથ આપતા હતા, બરાબર છે. એ લોકોની રીચ છે, એનું જે માનો કે એનું જે ગ્રુપ છે, એને સપોર્ટ છે, એ એટલો બધો મળતો નહોતો, છતાં પણ એ લોકોએ છેક સુધી મિત્રો મચક આપી. અને અમુક તો બહુ એમાંથી હોય કે નોટેબલ છે, મેં તમને જે નામ બોલ્યા એ બધા બહુ નોટેબલ છે. ઓકે સર, એ થાય ને, અને પછી સર આપણે શું તો કે પછી સર આઝાદી, અને સર સૌથી છેલ્લે શું આઝાદી, અને એની અંદર આપણે હમણાં વાત કરી ને કે સર આપણું જે ભારતનું એકીકરણ એ આપણે લેવાનું, આઝાદી અને એકીકરણ, બરાબર છે સર. આમાં તમારે આવશે આઝાદી અને એકીકરણ, એ જોઈ લો તમે, આઝાદી અને એકીકરણ. ચાલો સાહેબ, સાહેબ એ થાય ને એટલે આપણા ભારતનો ઇતિહાસ છે ને સાહેબ, એ એકદમ મસ્ત તાકાતવાળો આપણે પૂરો થાય. હું જો સાઈડમાં થોડોક જાઉં છું. ઓકે સર, જોઈ લો આપણે કેટલું આવે આની અંદર, ક્રમમાં કેટલું આવે સાહેબ. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કરો ને એટલે એમાં પહેલા પ્રાચીનમાં સાહેબ સિંધુ ખીણ સભ્યતા, ઈસુના જન્મના 4700 વર્ષ પહેલાની વાત છે આવડિયા, બરાબર છે સાહેબ. ખોટું બોલો છો, 2700 થી 1700 માં વાંચ્યું છે. અરે મારા ભાઈ એ મેચ્યોર ફેઝ છે. તમને ખ્યાલ છે સિંધુ ખીણ સભ્યતાના 3 ફેઝ હતા. કયા હતા તો કે અર્લી હતો, મેચ્યોર હતો અને લેટર હતો, બરાબર. અર્લી એટલે કે ડાયરેક્ટ તો કઈ નો ચાલુ થઈ ગયો હોય, ડાયરેક્ટ કઈ થોડા એ લોકોએ ગ્રેડ બાદ બની નાખ્યું હોય, ડાયરેક્ટ થોડા કઈ લોથલમાં ડોકિયાત બની નાખ્યું હોય. એમાં ધીમે ધીમે પહેલા કબીલા, પછી ગામડા, પછી એના શહેરો બન્યા હશે, બરાબર છે. અને એ 4700 વર્ષ પહેલાની વાત છે, સમજો. અને ત્યાંથી પછી મિત્રો એ 2700 વર્ષ પહેલા સુધી એ બધા ડેવલપ થયા. અને 2700 ઈસુના જન્મના 2700 વર્ષ પહેલાથી ઈસુના જન્મના 1700 વર્ષ પહેલા, એટલે એ જે 1200 વર્ષનો ગાળો છે એ એનો મેચ્યોર ફેઝ હતો, સમજો તો. એ કઈ 100-200 વર્ષની સંસ્કૃતિ નહોતી. ઓકે સર, એ આવશે. પછી વૈદિક, પછી શ્રમણ પરંપરા, એમાં જૈન, બૌદ્ધ, આજીવક મેઇન ભણવાના છે. મહાજનપદો, એમાં મગધ જોવાનું છે સર. પછી મૌર્ય, પછી ઉત્તર મૌર્ય, એમાં 3 આવશે સર. ઉત્તર જો મૌર્ય ગયા ને એટલે 3 ભાગ પડ્યા, ઉત્તર ભારતના વંશો, દક્ષિણ ભારતના વંશો અને વિદેશી વંશો. સર એ બધું ભણો ને. પછી તમારે આવે શું તો કે ગુપ્ત આવે, અને ગુપ્ત પછી સર હર્ષવર્ધન આવે. પછી સર સંગમ સાહિત્ય ભણી સીધા આવી જાવ દક્ષિણ ભારતના વંશો, એમાં પલ્લવ, ચોલ, રાષ્ટ્રકૂટ દિલથી કરો. પછી સાહેબ ત્રિપક્ષીય સંઘર્ષ, એમાં સર રાષ્ટ્રકૂટો તો કરી લીધા. પછી પાલ છે, બંગાળની અંદર હતા, અને ગુર્જર પ્રતિહારો જે કનોજ ઉપર હતા, બરાબર છે સર. એ ડિટેલમાં કરવાના રહે, એ કરી નાખો છે. પછી ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ પણ ભૂલવાનો નહીં. મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા અને દિલ્હી સલ્તનત ને પેરેલલમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. સાહેબ એ થાય એટલે મુઘલ સામ્રાજ્ય કરવું પડે આપણે, અને એની પેરેલલમાં આપણે વિજયનગર અને બહમની પણ કરવું પડે, બરાબર છે. અને સર પછી મરાઠાઓ, એમાં શિવાજી અને ઔરંગઝેબનો જે સંઘર્ષ છે. પછી તો કે સર ભક્તિ આંદોલન, સૂફી આંદોલન, એટલું કરી નાખો ને સાહેબ. ત્યાર પછી તમને ભણકારા આગળ મંડે કે હાલો હવે પોર્ટુગીઝ આવ્યો, વાસ્કો દ ગામા આવ્યો, બ્રિટિશરો આવ્યા, બરાબર છે. તો સર યુરોપિયનોનું આગમન, પોર્ટુગીઝો, ડચ, બ્રિટિશ, ડેનિશ, ફ્રેન્ચ,
બરાબર છે. પછી સાહેબ તો કે મુગલો નબળા પડ્યા અને એનો લાભ બ્રિટિશરોએ લીધો, ભારત જીતી લીધું. પછી તો કે સર 1857 પહેલો જે સંઘર્ષ થયો એમાં સત્તા જે છે બ્રિટિશ જે કંપની હતી એની નબળાઈ બહાર આવી, એનું પતન થયું અને ડાયરેક્ટ બ્રિટિશ રૂલ શરૂ થયું. સર કોંગ્રેસની સ્થાપના થઈ અને 1885 થી લઈ 47 સુધી 2 ફેઝમાં એ લોકોએ લડત આપી અને એના પેરેલલમાં સર ક્રાંતિકારીઓએ પણ લડત આપી. ઓકે, અને છેલ્લે સર આપણે આઝાદ થયા, એકીકરણ થયું. બરાબર છે. પછી તો કે સર આપણે મહાગુજરાત ચળવળ છેલ્લે પૂરી કરી નાખો ગુજરાતનો. એટલે સર તમારો ભારતનો ઇતિહાસ આ ટોપિક છે એકદમ મસ્ત તમારે ચાક્કા જેવો વ્યવસ્થિત થઈ જાય. સમજો, હું ફરી વાર કહું છું, જો તમને ન સમજાય તો હું જે બોલ્યો છેલ્લી 10 મિનિટ એ રિપીટ કરો કે વાંચવો કેમ, જ્યાં સુધી તમને સમય રેખા નહીં સમજાય કે સર ઇતિહાસને સમજવો કઈ રીતના. આપણે દરેક સબ્જેક્ટની આવી ટાઈમલાઈન હું તમને કહેવાનો છું એનરિચમેન્ટ સિરીઝમાં. બરાબર છે. તો સર તમે આ ખાસ સમજો. ઓકે, આનો એક ફોટો પણ પાડી લેવું હોય તો, અથવા તમે તમારી રીતના તમે નોટ બનાવો. સર આમાં ઘણું બધું મિસિંગ છે. હું ફરી વાર કહું, આ કોઈ ડિટેલ ટાઈમલાઈન નથી, ઓફિશિયલ ટાઈમલાઈન નથી. આ તો આપણે કેમ વિષય તૈયાર કરવો ને એની વાત છે. અને આમાં સમજો કે મોટું 80 થી 85% હિસ્ટ્રી આની અંદર તમારે કવર થઈ જાય. જો એટલું તમે વ્યવસ્થિત કરી નાખો ને તો બાકી 10-15% જે છે એ પછી મિસેલેનિયસ પરચુરણ છે એ થોડું રહી જાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હજી આની અંદર એક ટોપિક રહી ગયો કે ભાઈ ભારતની અંદર જે આપણે સામાજિક નહીં સુધાર નહીં છે એ બધું બરાબર છે, પણ એ મિત્રો આની અંદર આવી જશે. કારણ કે 1857ના સંગ્રામનું એક કારણ એ પણ હતું કે ભારતના લોકોમાં એજ્યુકેશન આવ્યું હતું, ભારતના લોકોમાં સાંસ્કૃતિક ધાર્મિક સુધારો જોવા મળ્યા હતા, સામાજિક સુધારો જોવા મળ્યા હતા. બરાબર છે. એ લોકો ભણેલો વર્ગ એક મોટો થયો હતો, એ અંગ્રેજોની જે શોષણ નીતિ છે એ સમજતો થયો હતો અને એના લીધે જ આ સંગ્રામ થયો હતો. એટલે મેં ફરી વાર કહું છું કે આમાં આપણે બધું જે છે એ મોટું આપણે લખ્યું છે. ઇઝ ધ ક્લિયર મિત્રો? ઓકે, તો આઈ હોપ તમને આ જે લેક્ચર જે છે આપણો એ યુઝફુલ લાગ્યો હશે. સર હવે જ્યારે આપણે આની જે નેક્સ્ટ કડી આવશે ને એની અંદર આપણે પ્રાચીન ને અલગ રીતના સમજશું, મધ્યકાલીન હજી ડિટેલમાં ફોડશું, હજી આ બધા ડિટેલમાં ફોડશું આપણે આ બધાને. બરાબર છે, આ બધાને આપણે ડિટેલમાં ફોડશું કારણ કે આપણી પાસે અહીંયા ટાઈમ છે. આપણી પાસે સમજો, જો આપણી પાસે એનરિચમેન્ટ સિરીઝમાં ટાઈમ છે, આપણે અડધી કલાક પોણી કલાક આપણે આમાં આપી શકીએ. બરાબર છે. અને મિત્રો જે વિદ્યાર્થીઓનો પાયો નબળો છે હું એના માટે કન્સર્ન છું. જેને આવડે છે મિત્રો એના માટે કાંઈ એના આપણે જો 360 ઇનસાઇટ આપણે લઈને આવીએ જ છીએ રેગ્યુલર. બરાબર છે. એનરિચમેન્ટ સિરીઝ મિત્રો જેને પાયો નબળો છે એની કામમાં આવશે અને જેને વચાઈ ગયું છે એને રિવિઝન ને એ બાબતે પણ કામમાં આવશે અને કમ્પાઇલેશન પણ ધીમે ધીમે તમને મળશે. એક વખત તમે આ સિરીઝમાં કન્ટિન્યુ રહ્યો, મારી યારે બનેલા રહ્યો. બરાબર છે. ઓકે, અને તમને જો આ વિડીયો મિત્રો ગમતો હોય, આપણા પ્રયાસો ગમતા હોય એનરિચમેન્ટ સિરીઝના, તો મિત્રો તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં મિત્રો તમે લખતા જાઓ કે તમને આ જે આખી આપણે જે સિરીઝ છે એ કેવી લાગે છે. બરાબર છે. અને તમારી કોઈ ડિમાન્ડ હોય ખાસ તો એ તમે લખો. ઓકે, હજી કારણ કે આપણે શરૂઆત છે, તમે આની અંદર જો કંઈ સજેશન આપો તો આપણે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરીએ. ઓકે, અને જે બધાને કહેવાય લોકભોગ્ય, બરાબર છે, આપણા સંસ્કૃતમાં લખ્યું છે કે ભાઈ રાજા કેવો હોય તો કે લોકભોગ્ય, જે પ્રજાને જે પચાવી જાણે ને એ રાજા કહેવાય. બરાબર છે. પ્રજા છે એ પચાવી ન કે તો એ પછી મિત્રો રાજા કહેવાય, એ માથે પડેલા કહેવાય. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે મિત્રો હું પ્રયાસ કરું હું કે આઈસી જીપીએસસી, પણ તમારા જો ઇનપુટ્સ ન આવે બરાબર છે તો મિત્રો તમે ઇનપુટ્સ દો. ઓકે, થેન્ક યુ વેરી મચ.